વેલકમ ટુ કરંટ અફેર્સ વિથ અમિત શુક્લા। તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે 24 ડિસેમ્બરના આજના દિવસના ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટનાઓ પર ચર્ચા કરીશું આજના વિડીયોમાં। તો 24 ડિસેમ્બરે ગ્રાહક અધિકાર દિવસ, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે। પેરિયાર સાહેબ રાઈટ, ઈવી રામાસ્વામી પેરિયાર સાહેબની પુણ્યતિથિ છે 24 ડિસેમ્બર, દ્રવિડ આંદોલનના પિતા। મોહમ્મદ રફી સાહેબનો જન્મદિવસ છે 24 ડિસેમ્બર। તો આના પર ચર્ચા કરીએ કે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે। તો 24 ડિસેમ્બર 1986 ના રોજ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર થયો હતો, રાઈટ। કોને મંજૂરી આપી? તો જે તે સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા। આ દિવસનો મુખ્ય હેતુ છે કે ગ્રાહકોને તેમના અધિકાર અને જવાબદારી પ્રત્યે જાગૃત કરવાનો। અને ભારતમાં દિવસ ક્યારથી મનાવવામાં આવે છે? 1986 થી। જો કદાચ તમે કનેક્ટ કરો તો છેલ્લા 3 દિવસથી, જેમાં તમે યાદ કરશો કે 22 ડિસેમ્બરે આપણે કયો દિવસ મનાવ્યો હતો? તો 22 ડિસેમ્બરે આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવ્યો હતો। કયો દિવસ? રાષ્ટ્રીય ગણિત દિવસ। કોના માન સન્માનમાં? શ્રીનિવાસ રામાનુજમ સાહેબના માન સન્માનમાં। 23 ડિસેમ્બરે આપણે જો વાત કરીએ રાષ્ટ્રીય કિસાન દિવસ, કોના માન સન્માનમાં? તો તમે કહેશો ભાઈ ચૌધરી ચરણસિંહજીના માન સન્માનમાં। એક સવાલ બની જાય કે ભાઈ રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારથી મનાવીએ છીએ? તો વર્ષ 2012 થી। કિસાન ડે ક્યારથી મનાવીએ છીએ? તો વર્ષ 2001 થી। તો એવી જ રીતે જે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ ક્યારથી મનાવીએ છીએ? તો 1986 થી। તો આ પોઈન્ટ જરૂર ધ્યાનમાં રાખજો। અચ્છા, તો પહેલા કદાચ ગ્રાહકોને ન્યાય માટે ક્યાં જવા પડતું? પહેલા તો સિવિલ કોર્ટમાં જવું પડતું, જે ખૂબ જ ખર્ચાળ પદ્ધતિ હતી। હવે ત્રિસ્તરીય ન્યાયિક વ્યવસ્થા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક અદાલતોની સ્થાપના। ગ્રાહકોનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર અને રજૂઆતનો અધિકાર જે ગ્રાહકના અધિકાર છે। વર્તમાનમાં જો તમને ખ્યાલ આવે તો 2019 માં નવો ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં આવ્યો, જે 1986 ના કાયદાની જગ્યાએ સ્લોગન છે જાગો ગ્રાહક જાગો। આ અભિયાન અંતર્ગત ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવાની વાત છે। ઈવી રામાસ્વામી પેરિયાર સાહેબ, જેઓ દ્રવિડ આંદોલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે દક્ષિણ ભારતમાં જાતિવાદ અને અસમાનતા વિરુદ્ધ લડત આપી, જેના માટે એમણે એક આંદોલન ચલાવ્યું હતું, આત્મસન્માન આંદોલન। ઠીક છે ને? ત્યાર પછી એક સત્યાગ્રહ કર્યો તો, વાયકોમ સત્યાગ્રહ। પેરિયાર સાહેબે કેરળના વાયકોમ સત્યાગ્રહમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, જેમાં મંદિરમાં અસ્પૃશ્યોના પ્રવેશ માટેનું આંદોલન હતું। આ સત્યાગ્રહના કારણે તેમને વાયકોમ વીર તરીકેનું પણ બિરુદ મળ્યું છે। તો આવી તમે ધ્યાનમાં રાખી શકો। મોહમ્મદ રફી સાહેબનો જન્મદિવસ છે 24 ડિસેમ્બર 1924, જેમને વર્ષ 1967 માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। તેઓ 6 વખત ફિલ્મફેર જીતી ચૂક્યા છે અને 1 વખત રાષ્ટ્રીય ફિલ્મફેર એવોર્ડ। તો મોહમ્મદ રફી સાહેબનો જન્મદિવસ જરૂર ધ્યાનમાં રાખો। ત્યાર પછી 24 ડિસેમ્બર 1999, રાઈટ, 24 ડિસેમ્બર જો વાત કરીએ 1999 ના રોજ કાઠમાંડુથી દિલ્હી આવી રહેલી જે ઇન્ડિયન એરલાઇન્સ છે એને હાઈજેક કરવામાં આવી। ફ્લાઇટ જો યાદ કરશો IC-814, જેનું આતંકવાદી દ્વારા અપહરણ કરવામાં આવ્યું, અને આ જે વિમાન છે જેને અફઘાનિસ્તાનમાં લઈ જવામાં આવ્યું, અને આ ઘટનામાં ભારતથી 3 આતંકવાદીઓને મુક્ત કરવા પડ્યા હતા, જેમાં મસૂદ અઝહરનો પણ સમાવેશ થાય છે। તો 24 ડિસેમ્બરથી ઘટના કનેક્ટ। ઓકે, જો દેખીએ તો 24 ડિસેમ્બરે આપણે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ મનાવીએ છીએ। એ જ રીતે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પૂછે તો 15 માર્ચ। ઠીક છે ને? સુશાસન દિવસ માને કે ગુડ ગવર્નન્સ ડે ક્યારે મનાવીશું? તો 25 ડિસેમ્બરના રોજ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે। તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો। તો આ હતા આજના દિવસના ઇતિહાસની કહાની। તો વિડીયો યોગ્ય લાગે તો શેર જરૂર કરો।